પપ્પા કેવું લાગે છે હવે? ત્યારે સારું લાગે થોડુંક. લગાડજો, હા સારું લગાડજો. કારણ કે કેટલી જીદ કરીને કેટલા મનાવીને અમે તમને અહીંયા બહાર બાકડે બેસાડ્યા છે. આ ખુલ્લી હવામાં જો કેટલી બધી હવા આવે છે. એ ખુલ્લી હવા લેશો ને તો થોડું સારું લાગશે, મન હળવું થશે. હા, મન હળવું થશે, મનને સારું લાગશે. અને સાચું કહું ને તો જુઓ ને તમે જરાય બદલાયા નથી. જેવા હતા ને એવા જ છો. જિદ્દી સ્વભાવના માણસ. તમને આદિએ બહાર બેસાડ્યા, તમને કહ્યું કે પપ્પા થોડું દૂધ પી લો, તો દૂધ કેમ નથી પીતા? દૂધ પીશો તો તાકાત આવશે તો તમે આમ સ્વસ્થ થઈ જશો, સ્વસ્થ. હા મમ્મી જુઓ ને એમનું વજન ઘટી ગયું છે. તમારી યારે બાંધી નથી શકતા કે નહીં? કોણ બાંધે એમની સાથે? સાચી વાત છે. હા, ઘણાય દિવસથી તમારી હાથે બાજી નથી. મને તો ઘણીવાર એમ થાય કે મમ્મી થોડું હાચવીને. ઘણીવાર એવું થાય મુક્કો મારી દઉં પણ પછી પાછું કંટ્રોલ. વાગ્યું નથી ને તમને? હા, આમાં શું છે, મારો હાથ ભારીને હું ખાલી આમ કરું ને ત્યાં મમ્મી પપ્પાને હજુ ભાઈના લગ્ન જોવાના છે. પપ્પાની ઈચ્છા છે ત્યાં સુધી પપ્પાને કંઈ નહીં થાય. તમારે લગ્ન જોવા છે ને? હા, આદિત્યના. હા, લગ્ન તો આપણે કરાવીશું આપણા છોકરાના. એ ધામધૂમથી પરણાવીશું આપણા દીકરાને. શું ધામધૂમથી? એટલે મારી ઈચ્છા છે કે ઘરમાં વહુ આવી જાય. આ બોલાઈ ગયું, ઉતાવળમાં બોલાઈ ગયું કે ધામધૂમથી. હા, ધામધૂમથી જ લગન, ધામધૂમથી. હા કરીશું. મારા લગ્ન ધામધૂમથી કરીશું. તમે ડિસ્કો પછી કરજો. તમે આદિના લગ્ન કરાવી લ્યો, પછી આના લગ્ન છે ને આપણી દીકરીના એ ધામધૂમથી. પપ્પા ભૂલમાં તમે ક્યારેક આમ મુક્કો મારી દેતા હોય તો? બસ બેટા. હા, તારા બાપાને નાચવાની તાકાત છે, આમ તાકાત નથી. મારા પપ્પાને કાંઈ નથી થવાનું. હું તમને લખીને આપું છું. મારા ભાઈને લગ્ન નહીં થાય ને ત્યાં સુધી કાંઈ નહીં થાય. અરે મારા ભાઈને લગ્ન છું, મારા ભાઈને લગ્ન થાય ને એટલે મારા પપ્પા જો આમ ચાલતા મસ્ત નાચતા થઈ જશે. અને પછી પપ્પા મારા લગ્ન કરાવશે. મારું કન્યાદાન કરાવવાનું કે નહીં? બે કન્યાદાન કરાવશું. હા, આપણે આપણી દીકરીનું કન્યાદાન કરાવીશું, આપણા દીકરાને પરણાવીશું, બધું કરીશું. પણ થોડું ખાવાનું રાખો, આમ ફરવાનું રાખો. તમે ચાલી શકો છો. તમે એવા બીમાર પડો છો ને, અમને એમ લાગે છે કે આપણું ઘર નહીં પણ હોસ્પિટલ છે, હોસ્પિટલ. હા, આખા ઘરમાં દવાઓની, ફિનાઇલની અને લિક્વિડની સ્મેલ આવે છે. હા, હવે તો ઘરના પલંગો પણ છે ને હોસ્પિટલના ખાટલા લાગે છે, ખાટલા. ભૂલ થઈ ગઈ. હું ધ્યાન રાખી. મારો હાથ છે ને વારે ઘડીએ સોરી. માફ કરજો. દૂધ પીશો? દૂધ નથી પીવું? તારા ખાલી ખોટું દૂધ પીશે ને તમે આમ મારીને ઓકાવી દેશો પપ્પાને. આદિના લગ્ન કરાવો ને. આદિના મમ્મી આપણે તો માર્કેટમાં નથી જવાનું? માર્કેટમાં જવાનું છે અમારે. હા બ્રો, તમે અહીંયા જ બેસજો. અને કદાચ એવું લાગે કે અહીંયા બેસીને ઠંડી હવા લઈ લીધી છે તો ઘરમાં જતા રહેજો. અને અમે લોકો માર્કેટ જઈએ. હા, અને ધ્યાન રાખજો, દવા સમયસર લઈ લેજો. અમે પાછા ના આવીએ ને તો. અને ફ્રૂટ જ ખાવાનું કહ્યું છે ને, ફ્રૂટ જ ખાજો. અને ખીચડી બનાવીને મૂકી હશે તો ખીચડી જ ખાજો. હા બેટા, આજે ખીચડી નથી બનાવી. તારા પપ્પાને ખાલી દૂધ પીવાનું છે. ફ્રૂટ બધું ખલાસ થઈ ગયું છે, માર્કેટમાંથી લઈ આવીએ. તમે દૂધ પીજો, દૂધ. હા, હાલો જઈએ. અમે જઈએ છીએ. ધ્યાન રાખજો તમારું, જરાય તકલીફ ના થવી જોઈએ તમને. માળા કે દૂધ પી લ્યો, આરામ કરો. ડોહું કાંઈ ભૂખ્યા કાંઈ થોડો આરામ થાય છે? બસ ટાણે કટાણે બસ લ્યો પપ્પા દૂધ. તે હું કાંઈ 1 વર્ષનો છોકરો છું, બસ નકરું દૂધ જ પાય છે. કેટલી ભૂખ લાગી છે એ જોતા નથી. નકરું દૂધ પીવરાવે. અને આ કેવા ધબ્બા મારતી હતી. કેટલું નાટક કરવું હવે.
હું નાટક કરીને હવે કંટાળ્યો છું. ઓલો લગ્ન કરીને વહુ લાવે તો સારું આવે જલ્દી. લાવશે તો ખરો જ ને, બાપ જોતો હશે તો લાવશે. પણ આમાં આ લોકોનું વર્તન જોતા લાગતું નથી કે આને બાપ જોવે છે. હા, મને બધા મારવા જ વિચારાશે, પણ આ લોકોને ખબર નથી કે આ ભાભો છે ને એમ મરે એમ નથી. આ બધા બહાર ગયા છે ને ત્યાં હું ઘરમાં જઈને કંઈક ગળસી લઉં, નકર હમણાં ભૂખ્યો મરી જાય. ભાગો. દામિની, આ જો આવી ગઈ. હવે શું કરવું? આ તારા પપ્પા ક્યાં છે? ખિસ્સામાં નાખી દો જલ્દી. ભાગો હવે જલ્દી, સુઈ જાઓ. દામિની, તારા પપ્પા ક્યાં ગયા? દામિની, હા બોક્સ અહીંયા ક્યાંથી? હા તો મેં અહીંયા મૂકી દઉં. ક્યાં મૂકી દઉં? અને ફ્રીજ ખોલીને જોયું તો એમાંથી શરબતનો બાટલો ગાયબ છે. પછી ગઈકાલે મેં બનાવેલા બટેકા વડા ગાયબ છે. અને હા, પેલો બટેકાનો મેં માવો બનાવ્યો એ ગાયબ છે. ખાઈ કોણ ગયું? શું છે મમ્મી? શેની બૂમા બૂમ કરે છે? અને આ શું કર્યું? ક્યાં ભટકાઈને આવી? અરે હા, ભટકાઈને જાઉં ને. આ તારા પપ્પાને આખા ઘરમાં ગોતી વળી, કશે ના મળ્યા. અને તું જો તો ખરી, ફ્રીજમાં છે ને અમુક સામાન ગાયબ છે. અને સામાન ગાયબ છે? ફ્રીજના બટન ગાયબ થઈ ગયા છે? અરે એમ નહીં, ફ્રીજની અંદર શરબતનો બાટલો મૂક્યો તો હા. એ ગાયબ. હે? હા, પેલા બટેકાવાળા બનાવ્યા હતા આપણે, હા. ગાયબ. ક્યાં ગયું આ બધું? અને મમ્મી સાચું બોલજે, આ તારા પેટમાં નથી ને? હા બેટા, શું કામ મજાક કરે છે? આપણે બે તો સાથે બજાર ગયા હતા, તો પેટમાં ક્યાંથી હોય? જો નક્કી. ઊભી રે. શું કરે છે? અરે ઊભી રે, હું જોઈ લઉં ને. જોઈ લે, ગાંઠિયાનું પેકેટ ખાલી છે, નથી. મમ્મી કોણ આવ્યું હશે ઘરમાં? એ આપણે પેલી બારી ખુલ્લી રાખી દીધી હતી, બિલાડી તો નહીં આવી હોય ને? અરે બેટા, બિલાડી ફ્રીજ ખોલીને તો સામાન ન લે ને. હા, આ ડબ્બો ખોલીને ગાંઠિયા તો ના ગાયબ કરે ને. અને હા, આ બોક્સ છે ને, મને યાદ છે ત્યાં સુધી મેં અહીંયા નહોતું મૂક્યું. મેં આ બોક્સને અહીંયા ક્યાં મૂક્યું હતું મને યાદ નથી. પણ તને છે ને, તને જ યાદ નથી કે તે ક્યાં મૂક્યું હતું. અત્યારે તે બોલી મેં અહીંયા મૂક્યું હતું. હવે તું પોતે ભૂલી જાય છે ક્યાં. અરે હું ભૂલતી નથી, મને યાદ છે. જો બેટા, પણ આ બોક્સ ખાલી હતું. ખાલી બોક્સને સાચવીને રાખ્યું છે, એને છે ને ડસ્ટબિનમાં નાખી દેવાનું હોય મમ્મી. હા, ડસ્ટબિનમાં નાખવાનું હોય. પણ તું વિચાર કર, આપણા ઘરનો ખાવાનો સામાન ગાયબ થયો છે, જ્યારે આપણે ઘરમાં તું નહીં, હું નહીં, આદિ નહીં, ખાલી ને ખાલી માત્ર ને માત્ર તારા પપ્પા હતા. એટલે કહેવા શું માંગે છે? મારા પપ્પાને ચોર ગણે છે તું? અરે તારા પપ્પાને ચોર ગણાય? એ તો દૂધ સિવાય કંઈ નથી પીતા. તો સામાન જાય ક્યાં બેટા? વિચાર. હું એ જ કહું છું, ક્યાં ગયું ક્યાં હશે? અને છોડ ને મમ્મી, આપણા જીવનમાં વિચારવા માટે કઈ ઓછી વસ્તુઓ છે કે ત્યાં વસ્તુઓ ક્યાં ગઈ એ વિચારવું છે. આપણે નવું લઈ આવશું. અરે બેટા, તને ખબર નથી, એ મારું ફેવરેટ શરબત હતું. એને હું રોજ 2 ચમચી પીતી હતી. હા, 800 રૂપિયાનો શરબતનો બાટલો આવે છે, પાન મસાલા શરબત. આઈ લાઈક ઇટ, મને બહુ ભાવે. એટલે તારા બાપા જો પી ગયા હશે ને મારું પાન મસાલા શરબત, તો એ ગયા. કેવી વાત કરે છે તું?
આ છે ને તારો બાટલો ખોવાઈ ગયો ને એમાં તારું મગજ ખોવાઈ ગયું હોય ને એમ લાગે છે. અરે પપ્પા શું કરવાના છે? એ સીધી રીતે ચાલી નથી શકતા. માંડ તો ઊભા થઈને આપણી સાથે બેસે છે, વાતો કરે છે. તો એ ક્યાં લઈ જવાના ને શું કામ લઈ જવાના છે? પપ્પાને શું જરૂર હોય? બસ હવે તારા બાપાના તો તે ગુણગાન ગાયા. મેં ક્યાં કીધું છે કે તારા બાપા જ ખાઈ ગયા છે? આ તો એક તુક્કો લગાવ્યો છે બેટા. આ ખાલી તુક્કા લગાવવાનું બંધ કરો ને ભાઈના લગ્નનું વિચાર. ભાઈના લગ્નનું તો વિચારું છું પણ જલ્દી થાય ને. વિચારવાનું શું? આપણે નક્કી તો કર્યું જ છે ને, પેલી તારી ફ્રેન્ડ એને લઈ આવવાની છે તારા પપ્પાની સામે કે આદિના લગ્ન થઈ ગયા છે. વાર્તા પૂરી. મારો બાપો જેટલો ભોળો દેખાય છે ને એટલો ભોળો છે નહીં, યાદ રાખજો. અને આ વસ્તુ મમ્મી, આ શું છે બધું? હે, આના પર તો મારી નજર જ ન ગઈ. આ જામફળ હતા, ફ્રીજમાં જામફળ હતા. મારા બધા જામફળ ગવાઈ ગયા. મમ્મી, હું શું કહું છું, આપણા ઘરમાં કોઈ ભૂત તો નહીં હોય ને? રસોડામાં ભૂત હોઈ શકે તો? મને લાગે છે કે મને ભાઈ બોલાવે છે. તું અહીંયા રહેવા આવું છું. મને પણ ભાઈ બોલાવે